હા બેન, સામે જે નગર દેખાય પિંગલગઢ નગરી છે, પટિયાર બાપુ રાજ કરે છે. રજવાડું પણ તમારું જબરું બધું છે. હું હે રજવાડામાં કઈ ઉત્સવ હતો? મને થોડી ખબર હોય. આ રજવાડામાં આવી રીતે આમાં પાણો નથી, પણ પાણો નથી આમાં. હું છે એટલે આમાં લીલુડું શ્રીફળ છે. હા હું હું આમ વધેરવાનું નથી. અરે લગ્ન નું છે આ તો તમે મોહકામાં હમ મળી ગયા ને. તાર લગ્ન માં કોઈ તોફા પાયા તે હું વાત કરે? અનલિમિટેડ તોફા પાયા હતા. એટલે આ લગ્ન માં ત્રોફા પાઈ ત્રોફો નથી. અરે હગાઈ નું છે, આવ્યા પછી થાય ઈ. આ તો એટલે તમને નો ખબર હોય, નો થઈ હોય તો જ દાદાજી હું હમણાં થઈ. આ તો એમાં હગાઈ માં શ્રીફળ નતું આવ્યું. અમારે આવું કઈ આવ્યું જ નતું દાદા. અમારે તો હગાઈ થાતી જ હોય, ઘડીક થાય તા. હું ઘડીક તે થતી હોય. હું કઈ રમેશ છે? શ્રીફળ આવ્યું જ નથી. હે લગ્ન માં શ્રીફળ જ નથી આવ્યું. એ હરખ ફદુડીના એ બે ભાગીને લગ્ન કર્યા, એમાં નારિયેલ આવે. આ તો તારે પણ મને કહી દેવું જોઈએ. એટલે આ કોણ છે? આ કોણ છે? હે અને તને ના પાડી અજાણા માણા વાત કરીમાં તોય મંડાણી છો. કોને કીધું બાયું છો બે? હવારે ખબર પડશે ઈ તો. સાને માની વાતો કરી લ્યો. હાલો તે કાઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મોડું થઈ ગયું ને તો ઘરે તને કીજા હે ને તે લે હકમણ તો કર. તે હકમણ નું છે તો હકમણ તો કરાવતા જ હોય ને. શેની દવા? તો એને હા હું બહુ હારા તોય હા કા હવે હું છે એટલી બધી હું દાજ છે તને? તે ન કરે એને શાંતિ તો છે. શાંતિ છે હવે હમણાં જો કેવી તાજી થઈ. જો અહીં તો કઉ છું. મેં કીધું બોલે એવો છે એટલે હું છોકરો બોકરો છે ને કરે. જય શ્રી કૃષ્ણ. અને સીધે સીધી ડ્રેસિંગ રૂમ માં જઈએ. આ જામનગર છે. એ ગાંડી આ ગાંડા ને લેતી જાવ. હમણાં અંદર ખબર ને શેર રજવાડામાં કોઈ હાજર? ના, બધા ઠેબા સોકડીએ ગયા ભાઈ. એ રાજમાં કોઈ હાજર હોય તો આવો આ બાજુ. એ આ રહ્યો રાંદલ માનો દીધેલો ભાઈ. બાપુ આ લ્યો. ગાંડા કાઈટમાં બધે રાંદલમાના દીધેલા જ હોય. એવું કાઈ ન હોય. અમુક સંતોષી માનો દીધેલો હોય, અમુક અંબેજી માનો દીધેલો હોય. આમાં પૈસા ગણે બહુસર માનો દીધેલો. આ તો ભલે ને છે તો માતાજી નો દીધેલ ને. જય માતાજી. જય માતાજી બોલો. કેમ જય માથાની એટલે તને હું માથા ના દેખાય છે? તમે માતાજીનું માન રાખ્યું, તમે પિતાજીનું રાખ્યું ભાઈ. આપણે કોણ છો એ વાત કરું ની. આપણે હા હંસાબેન ભરતભાઈ પરમાર, ફાયર બ્રિગેડ. મવડી. એટલે અમે પ્રધાન છે પ્રધાન.
ઠીક રાજના પ્રધાન તમે તો આ બધો કારભાર તમારી માથે જઈશે ને હે આખું રજવાડું તા કેવું નગર છે હું બાપુનું નામ છે તો આખો રજવાડાનો કારભાર લઈને રખડોસ તો તને ખબર નથી આ તો આજ તો તારે અંદર જવું જોઈએ પૂછતો આજ આ કેવું નગર છે હું બાપુનું નામ છે પૂછતો આજ કેમ બાયના ઉપર જો એટલે આમ થોડાક લગી જોવા જાય તો હું વાંધો છે? અમે ઈ જ છે કોણ એટલે તમારા દાદા છે કેમ ક્યાં દાદા સમજસ તું આવડું મોટું રજવાડું છે તૈન દાદા છે કોણ છે તૈન હા હા ઈ બધાય ના હોય તમારા હોય તું શેનો દાદો છે શેનો દાદો છે બધા દાદા થાવ શું કરવું પડે ખબર છે પૂજી બાપુ ને દાદી આ તારે કીધે કોઈતરું ન મરે કોને કીધું એટલે હું કઉ છું ક્યાં એટલે તમે કોઈતરા મિંદ્રા મારો દાદા થઈ ગયા 100 મોટા ખજૂરના ઠરિયા જેવડું અને દાદા થવાની વાતો કરો 300 બે કાપવાની વાતો કરો હા એમાં વિચાર શું કરવાનો હોય તને જો એમાં બધી ખબર પડી જાય તારો દાદો છો તારા બાપનો દાદો ને તારે 100 હાથ પેટી દાદો છો હા તારો 100 હાથ પેટી 6 હાથ પેટી કેમ લીટા તણા જ દાદા હોય ભૂદેવ ઠેક તઈ સુખી તે તારા જેવું કોણ થાય હર બોલો પ્રધાન અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે રાજા બઢિયાર અહીંયા રાજ કરે છે શું કીધું હું છે બાપુ વાત કરી ઉદય મળવા માંગે જા મરવું નથી મુલાકાત કરવી છે મુલાકાત વાતચીત મારી કામ બાપુજી અરે બોલો પ્રધાનજી બાપુ ડેલીએ કોક ભૂદેવ આવ્યા છે તમને મળવા માંગે કહેતા હોય તો લેતો આવું અરે પ્રધાનજી હા એ ભૂદેવ કોઈ રાજ ભૂદેવ હોય હોય તો એમને રાજમાં ખુશી ખુશી આવવા દ્યો આવા દો અંજર ખંડાપ કરતા હોય હોય તો એને સબની કિસી કાપી ડેલીએ થી રવાના કરી દ્યો ઓકે બાપુજી ઓય દાદા રાજના શોખ પછી ખહુરિયા તને એટલી ખબર ન પડે કે રજવાડાનો હોય તો રજવાડામાં આવે અમને થોડી ખબર હોય ઠેબા છોકરી કપડા બદલાઈને આઈ લાવ્યા આવું બાપુને વાત કર અસલ રાજ બાપુ કેટલું ઊંડું જવાનું છે હે જાવ તો ખરા પછી ખબર પડે બાપુ દાદા બાપુ આટી મારીને જ બેઠા મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ અરે ભૂદેવ રાજા બઢિયાર તમને નમનો કરે છે જય થાવ મહારાજ અરે ભૂદેવ આપ તમે ક્યાંથી આવો છો અને આજ અમારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો અરે મહારાજ આવવાની વાત કરતા હોય તો આવું શું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ અરે નહીં ભૂદેવ શું થયું તમે ભાન તો નથી ભૂલી ગયા ને આ પિંગલગઢના રાજ છે માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ અરે પઠાણજી બાપુજી આ ભૂદેવ માને તો ઠીક છે ઠીક છે